નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા ખાતે સાઈ દર્શન સોસાયટીમાં એક સાથે 3 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા। ચોરીના બનાવથી સ્થાનિક રહીશો ચિંતાતુર। ધોળકા ખાતે ધોળકા બગોદરા હાઈવે પર મઘિયા વિસ્તારમાં આવેલી સાઈ દર્શન સોસાયટીમાં શુક્રવારે રાત્રે આશરે 2 વાગ્યાના સુમારે એક સાથે 3 બંધ મકાનોમાં તસ્કરોએ નિશાન બનાવતા સ્થાનિક રહીશો ચિંતિત બન્યા છે। આ તસ્કરોએ આ મકાનોના દરવાજાના નકુચા તોડી ઘરમાં ઘૂસી ગયા હતા અને તિજોરીઓ ખોલી તેમાંથી જે હાથ લાગ્યું તે લઈ ગયા હતા। ધોળકા ટાઉન પોલીસને આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ મકાનોમાં રહેતા લોકો બહારગામ ગયા હતા ત્યારે મોકાનો ફાયદો ઉઠાવી જાણભેદુ તસ્કરોએ ખેલ પાડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે હમણાંથી ધોળકા ટાઉનમાં ચોરીના બનાવો વધી ગયા છે ત્યારે નગરજનોએ પણ જાગૃત થવાની જરૂર છે। સાઈ દર્શન સોસાયટીમાં જ્યાં ચોરી થઈ છે ત્યાં સીસીટીવી કેમેરા નથી લગાડેલા। પોલીસે દરેક સોસાયટીની વ્યૂહાત્મક જગ્યાએ સીસીટીવી કેમેરા લાગે તે માટે સોસાયટીઓના સંચાલકો સાથે મીટિંગ કરવી જોઈએ। ધોળકામાં નાઇટ પેટ્રોલિંગ ઘનિષ્ઠ બનાવવાની જરૂર છે તો જ ચોરીના બનાવો ઉપર નિયંત્રણ મેળવી શકાશે। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।